વડોદરાની અંદર ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને તે પૂરની અંદર નીલગાય તણાઈ હોવાની એક ઘટના છે તે ત્યારે પ્રકાશમાં આવી રહી છે। આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। અવિરત વરસતા વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો અને પૂરના પાણીમાં એક નીલગાય તણાઈ। પૂરના પાણીમાં તણાતાની સાથે જ નીલગાયનું મૃત્યુ થયું છે। મૃત નીલગાયનો તારમાં લટકતાનો વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે। સમાસામલી રોડ કેન્દ્રીય વિદ્યાલયનો આ વિડીયો હોવાનો સામે આવી રહ્યો છે। પાણી ઉતરતાની સાથે જ નાગરિકો દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે। વડોદરાથી આ માહિતી અત્યારે સામે આવી રહી છે। વડોદરાની અંદર પૂરના પાણીમાં એક નીલગાય તણાઈ હતી અને તે મૃત્યુ પામી હતી અને ત્યારબાદ તે તારમાં લટકી ચૂકી હતી। જો કે આ લટકતા તારનો એક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ તસવીરો પણ સામે આવી રહી છે જેમાં પાણી ઉતરતાની સાથે જ સ્થાનિક લોકો છે તેમના દ્વારા મોબાઈલના કેમેરાની અંદર આ વિડીયો છે તે કેદ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। અવિરત વરસેલા વરસાદે તારાજીના દ્રશ્યો જ્યાં ત્યાં ઊભા કર્યા છે ત્યારે વડોદરાની અંદર પણ અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાળજું કંપાવતા તે અંતર્ગત પૂરના પાણીમાં એક નીલગાય તણાતા તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તે તાર સાથે લટકી ચૂકી હોવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ફરી રહ્યો છે।